આપ જોઈ રહ્યા છો ઝી 24 કલાક। હું છું આપની સાથે વત્સલ। બુલેટિનની શરૂઆત કરીએ બ્રેકિંગ ન્યૂઝથી। તો ભરૂચના ઝઘડિયામાં બાળકી પર દુષ્કર્મનો મામલો। બાળકીનું સયાજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે। છેલ્લા 6 દિવસથી બાળકી સારવાર લઈ રહી હતી। બાળકી સાથે ખૂબ બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। તો આપણે જણાવી દઈએ કે ભરૂચના ઝઘડિયામાં જે દુષ્કર્મની ઘટના બની હતી, 16 ડિસેમ્બરની ઘટના। 10 વર્ષની બાળકી પર 36 વર્ષીય નરાધમે બર્બરતાપૂર્વક દુષ્કર્મ આચર્યું હતું। અને આટલું જ ઓછું હોય એમ બાળકીના ગુપ્ત ભાગોમાં લોખંડનો સળિયો નાખ્યો હતો અને બાળકી ઇન્ફેક્શનના કારણે છેલ્લા 6 દિવસથી સારવાર લઈ રહી હતી। 10 ડોક્ટરની ટીમ બાળકીની સારવાર કરી રહી હતી, પરંતુ આખરે બાળકી જિંદગી અને મોતની વચ્ચેની જે જંગ હતી એ જંગ હારી ગઈ છે। પહેલા નરાધમ પાસે પોતાની લાજ બચાવવા માટે એ બાળકી લડતી રહી અને છેલ્લે જિંદગી અને મોત વચ્ચેની જંગ લડતી રહી અને બંને જંગ આ નાજુક બાળકી હારી ગઈ। તો આપણી સાથે ન્યૂઝરૂમથી મારા સહયોગી જનક જોડાયા છે। જનક, સૌથી મોટી વાત એ છે કે આટલી બધી દુષ્કર્મની ઘટનાઓ બની રહી છે, ક્યારે આ દુષ્કર્મની ઘટનાઓ અટકશે? ક્યારે કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવશે? કારણ કે દર વખતે જ્યારે પણ આ પ્રકારની ઘટનાઓ બને છે ત્યારે કાર્યવાહીની વાત થાય છે, આજીવન કેદની સજા થાય છે, પરંતુ ક્યાં સુધી? કારણ કે આ જે કિસ્સો છે 10 વર્ષની બાળકી કે જે જંગ હારી ગઈ અને એ પણ એક નરાધમના પાપે। એક ભયાનક ઘટના મને યાદ છે કે દિલ્હીની જે ઘટના બની હતી બરાબર આ સમયે, આ જ ડિસેમ્બરના એન્ડિંગની સમયમાં જ્યારે દિલ્હીની જે ઘટના બની હતી, બિલકુલ આપણી સામે ઉદાહરણ છે, પણ ભયાનક ઘટના બની છે, આપણા બધા માટે શરમજનક ઘટના છે। અને એક દીકરીએ આખરે આ હેવાન સામે લડતા 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 મોતને ભેટ્યું છે। ભયાનક ઘટના બની છે। આજે સ્તબ્ધ થઈ રહ્યું છે ગુજરાત। ક્યાં છે લોકો કે જે કલકત્તામાં જે દુષ્કર્મની ઘટના બની હતી, લોકો રોડ ઉપર ઉતરી રહ્યા હતા? શું આ ગુજરાતની દીકરી માટે કોઈ સંવેદનાના શબ્દો નથી? આપણે સવાલો થઈ રહ્યા છે કે નરાધમ છે, એ નરાધમે વારંવાર દુષ્કર્મ કર્યું, દુષ્કર્મ બાદ જે દીકરીને ભયાનક રીતે ઈજાઓ પહોંચાડી હતી, અંગત જગ્યાઓ પર સળિયો ઘુસાડી નાખ્યો હતો, કોઈ શૈતાન પણ ન કરી શકે એવી પ્રકારની ઘટના આજે બની હતી। એને તાત્કાલિક ભરૂચ હોસ્પિટલ લઈ જવાય છે, વડોદરા લઈ જવાય છે, છેલ્લે લઈ જવાય છે વડોદરાની અંદર। બહુ સારવારનો પ્રયત્ન થયો, પણ અનેક સવાલો બોલી શકે એવી પરિસ્થિતિ, હલનચલન થઈ શકે એવી પરિસ્થિતિ નથી। આપણે જ્યારે આ પરિસ્થિતિમાં બેઠા છીએ, એ પરિવારની વેદના શું, એ દીકરીની વેદના શું? ભયાનક મંજર સામે આવ્યું, ભયાનક રીતે આખો ઘટનાક્રમ સામે આવ્યો। એ નરાધમને સડા જાહેરમાં ફાંસીના માછડે લટકાવાશે, પણ એ દીકરીનો વાંક શું હતો? એની ઉંમર તો 10 વર્ષની હતી। આજે જિંદગી સામે હારી ગઈ છે। એને કહેવાય રહ્યું છે કાર્ડિયાક એરેસ્ટ આવ્યો છે, હાર્ટ એટેક આવી ગયો, પણ આ 10 વર્ષની માસૂમ બાળકી સામે કોઈ આ રીતે ભયાનક મંજર કઈ રીતે કરી શકે? કોઈ કલ્પના કરી શકે? કોઈ શૈતાનની આપણે જ્યારે કલ્પના કરીએ, કોઈ શૈતાન હશે તો કદાચ આ જ શૈતાન હશે, અને આ જ શૈતાનો આજ નિર્દોષ દીકરીઓને ભયાનક રીતે મારી રહ્યા છે। ભયાનક રીતે કોઈ કલ્પના ન કરી શકે કે બળાત્કાર બાદ કોઈ ગુપ્તાંગની અંદર આ રીતે સળિયો ઘુસાડી નાખે, બોલતા પણ હચમચાવી નાખે એવી ઘટના છે। આ તો દીકરીએ વેઠ્યું છે, એની પડોશમાં જ નરાધમ હતો અને ભયાનક રીતે એને તો કહ્યું હતું કે મેં પહેલા પણ એની સાથે દુષ્કર્મ કર્યું હતું, પણ કોઈ આ રીતે પણ મારી નાખે કોઈ દીકરીને? આ સરા જાહેર આપણા બધા જ માટે ગુજરાતમાં એ આરોપી પકડાઈ ગયો છે, નરાધમને ફાંસીના માછડે લટકાવાશે, પણ આજે જ્યારે ઘટના સામે આવી છે કે દીકરીનું મોત થઈ ગયું છે, ભયાનક, એ બોલી શકે એવી પરિસ્થિતિ નથી, એ કશું કરી શકે એવી પરિસ્થિતિ નથી, અને કોઈ આ રીતે નરાધમ કરી શકે? સરકાર, પોલીસે તાત્કાલિક આરોપીને પકડી તો લીધો છે, પણ ભયાનક મંજર આપણી સામે આવી રહ્યો છે। સવાલ તો અનેક છે। સવાલ તો એ છે કે આખરે આ પ્રકારની ઘટનાઓ કેમ સતત ગુજરાતની અંદર વધી રહી છે? ગુજરાતની અંદર દુષ્કર્મના કેસ કેમ સતત વધી રહ્યા છે? લોકોની માનસિકતા ખરેખર બદલાઈ રહી છે। ભયાનક મંજરમાં આપણે જઈ રહ્યા છે અને લોકો આ રીતે કોઈની હત્યા કરી નાખશે, દુષ્કર્મ અને સાથે સાથે એક સળિયો ઘુસાડી દેવો, આ કયા પ્રકારની તમે જીવન જીવી રહ્યા છો? આ શૈતાન જ છે। અને આપણે જે રીતની ઘટનાક્રમ સર્જી રહ્યા છે ગુજરાતમાં, જે આંકડાઓ છેલ્લા 9 વર્ષના આંકડાઓ આવી રહ્યા છે, એ બહુ ભયાનક આંકડાઓ છે। આપણે બધાએ જ વિચારવાની જરૂર છે, આપણે બધાએ જ ફરીથી ચર્ચા કરવાની જરૂર છે।
પોલીસ, જ્યુડિશિયલી, આપણે જે પત્રકારો બધાએ ભેગા મળીને આ વિષય પર ચર્ચા કરવી પડશે, નહીં તો ભયાનક રોજ બરોજ કોઈને કોઈ આંકડાઓ સામે આવી રહ્યા છે. બિલકુલ બિલકુલ જનક, આપને અટકાવવા માંગીશ. આપની પાસે પણ આવું છે. આપણી સાથે વડોદરાથી આપણા સંવાદદાતા રવિ પણ જોડાઈ ગયા છે. ત્યાંની પરિસ્થિતિનો ચિતાર પણ મેળવી લઈએ. રવિ, જે બાળકી છેલ્લા 6 દિવસથી જંગ લડી રહી હતી, આખરે બાળકી જંગ હારી ગઈ. ખૂબ જ દુઃખદ કહેવાય. તમામ પ્રયત્નો તબીબોએ કર્યા, પરંતુ આખરે એ બાળકીનો જીવ ન બચી શક્યો. હાલમાં પરિવારજનો પર શું વીતી રહી છે એનો આપણે અંદાજો પણ ન લગાવી શકીએ, પરંતુ રવિ, ત્યાં પરિસ્થિતિ શું છે? બિલકુલ વત્સલ, વાત કરવામાં આવે તો જે રીતના ભરૂચના ઝઘડિયા જીઆઈડીસીમાં જે હવસખોરે 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું, તે બાળકીએ આજે સયાજી હોસ્પિટલમાં 6 દિવસની સારવાર બાદ દમ તોડી દીધો છે. અત્યારે જોઈ શકો છો કે અહીંયા જે એમ્બ્યુલન્સ છે તે લાગી ગઈ છે, અને આ જ એમ્બ્યુલન્સમાં જે બાળકી છે તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવનાર છે. જે ઝઘડિયા પોલીસ છે તે અહીંયા જીઆઈડીસી પોલીસના જે અધિકારીઓ છે, તમે જોઈ શકો છો કે અહીંયા પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત તમામ લોકો હાજર છે. તેના જે અહીંયાના જે સ્ટાફ છે તેઓ હાજર છે. પરિવારજન પણ છેલ્લા ઘણા દિવસથી ડિસ્ટર્બ હતા. તે પણ એ જ પ્રાર્થના કરતા હતા ભગવાનને કે બાળકી સાજી થઈ જાય, તેમની 10 વર્ષની માસૂમ દીકરી ફરીથી ઘરે રમતી જોવા મળે, ફરીથી તે તેના મમ્મીને મમ્મી અને તેના પપ્પાને પપ્પા તરીકે બોલાવે, તે પ્રકારની તે તમામ લોકો જે છે તે અપેક્ષા રાખી રહ્યા હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે 6 દિવસની જે સયાજી હોસ્પિટલમાં બાળકી સારવાર લઈ રહી હતી, તેને આખી જીવન મરણની જિંદગી જે રમત હતી તેમાં તે હારી ગઈ છે, તેનો જીવ ગયો છે. અને બાળરોગ વિભાગ સયાજી હોસ્પિટલનું છે તેમાં તે સારવાર લઈ રહી હતી. સયાજી હોસ્પિટલના જે ઇન્ચાર્જ આરએમઓ છે તેના દ્વારા આખી સત્તાવાર રીતે માહિતી આપવામાં આવી મીડિયાને. આખી વિગત હું તમને ફરીથી જણાવી દઉં કે 2:15 વાગ્યાની આસપાસ બાળકીને કાર્ડિયક અરેસ્ટ આવ્યો. તે દરમિયાન ડૉક્ટરોની ટીમે સારવાર આપીને તે પરિસ્થિતિ સ્ટેબલ કરી, પરંતુ ત્યારબાદ ફરીથી સાંજે 5:15 વાગ્યાની આસપાસ બાળકીને બીજો કાર્ડિયક અરેસ્ટ આવ્યો, અને તેમાં તે ખૂબ જ વીક પડી ગઈ. તે એ જ વખતે જિંદગી હારી ગઈ, તે પ્રકારની સ્થિતિનું નિર્માણ થયું, અને સાંજે 6 વાગે જે છે તે બાળકીનું મૃત્યુ થયું છે. અને તે બાબતની જાણકારી સયાજી હોસ્પિટલના જે તબીબો છે તેમના દ્વારા આપવામાં આવી છે. આઈસીયુમાં દાખલ હતી 10 ડૉક્ટરોની ટીમ તેની સારવાર કરી રહી હતી. તમામ લોકો પ્રાર્થના કરી રહ્યા હતા કે બાળકી સાજી થઈ જાય, પરંતુ ક્યાંક ને ક્યાંક કહી શકાય કે જિંદગીની આ જે જંગ છે તે બાળકી હારી ગઈ છે. લોકોને કેટલા નિષ્ઠુર છે લોકો કે જ્યારે નિર્ભયા કાંડ થયો ત્યારે તમામ લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા, દેશભરમાં આંદોલનો થયા હતા, અને આ બીજો ગુજરાતનો નિર્ભયા કાંડ થયો છે તેમાં લોકો જે છે તેની માનસિકતા લોકોની ક્યાંક ને ક્યાંક દૂર થઈ ગઈ હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે. અને અહીંયા આ એમ્બ્યુલન્સ હું ફરીથી તમને બતાવીશ કે એમ્બ્યુલન્સમાં થોડીક જ વારમાં જે બાળકીનો મૃતદેહ છે તેને લઈ જવામાં આવનાર છે, પોસ્ટમોર્ટમ અર્થે લઈ જવામાં આવનાર છે. આપ જોઈ શકો છો કે હલનચલન થઈ રહી છે. હું બતાવીશ કે કઈ રીતના જે તબીબો છે, પોલીસના જે અધિકારીઓ છે તેઓ અત્યારે અંદર ગયા છે. જે પ્રોસિજર છે તે પ્રોસિજર પૂરી કરી રહ્યા છે. માતા પિતાની સહી લેવામાં આવશે. માતા પિતાને સાથે બેસાડીને અહીંયા જે બાળકીનો મૃતદેહ છે તેને સયાજી હોસ્પિટલના પીએમ રૂમ ખાતે લઈ જવામાં આવશે. ત્યાં પીએમ કાલે કરવામાં આવશે, અને પીએમ કર્યા બાદ જે આગળની વધુ કાયદાકીય કાર્યવાહી છે તે પોલીસ દ્વારા કરવામાં આવનાર છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે આખી આ જે ઘટના છે તે કરુણ ઘટનામાં આખો જે પરિવાર છે તે પરિવાર ખૂબ હેરાન થયો છે. સમાજમાં શર્મસાર થઈ જાય તે પ્રકારની ઘટના અહીંયા ભરૂચના ઝઘડિયામાં બની છે. ત્યારે જોવું રહ્યું કે આજે હવસખોર હેવાન છે તેની સામે સરકાર કયા પ્રકારની કાર્યવાહી કરે છે. જી વત્સલ. બિલકુલથી રવિ, આપ જોડાયેલા રહેજો. જનક, આ બાળકી કેણે જે વેદના વેઠી છે તેનો આપણે અંદાજો પણ નહીં લગાવી શકીએ. ભૂતકાળમાં આપણે અનેક ઘટનાઓ એવી જોઈ ચૂક્યા છીએ કે જેમાં આરોપીઓને બહુ થાય તો આજીવન કેદની સજા થઈ છે, બાકી કોઈ આરોપી એવો નથી કે જેને ફાંસીની સજા આપવામાં આવી હોય. બીજી વાત છે કે ભૂતકાળમાં પણ અનેક